તો હેલો ગાઈસ, હું આવી ગયો છું ખેતરમાં સવારમાં. તો મક્કીઓને જરીક પાણી વાળવાનું છે, એટલે હું આવી ગયો પાવડો લઈને ખેતરમાં. કારણ કે મક્કીઓને જરીક પોણી મેળ દઈએ એટલે જરીક મોટા ડોળા નહીં હાલે. તો પાણી ઠંડુ તો લાગે છે, પણ શું કરે, પાણી તો વાળવું જ પડશે. તો હવે આપણે ચોથું પાળ્યું મક્કીનું ફોડ્યું. ચોથું મક્કીનું પાળ્યું ફોડેલું છે, બરાબર. આપણે મિલીને 20 જેવા પાળીએ છે મારા ખ્યાલથી. એટલે 20 પાળીયાનું પાણી વાળવું પડશે. પાણી થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે મને લાગે કે બીજા ખેતરમાં ફૂટી ગયું છે. એટલે આપણે બીજા ખેતરમાં જોવા જઈએ કે ફૂટ્યું કે નથી ફૂટ્યું, કારણ કે પાણી ઓછું થઈ ગયેલું છે. તમે જોઈ રહ્યા છો નેક, આ નેક છે. આપણે જઈએ અને જોઈએ કે ફૂટી નથી જોઈને બીજા ખેતરમાં. તો હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે મક્કીને પાણી બધું મૂકી દીધું હતું તે દિવસ. તો મને કામમાં પડી ગયો, એટલે બ્લોગમાં ફરી તમને મેં બતાવી ના શક્યો કે પાણી કેમ મૂક્યું એમ. તો સોરી. તો હું 2 દિવસ પછી પાછો તમને બ્લોગ બતાવું છું. તો આજે તો હું ખાતર મૂકું છું. તો આપણે મક્કીને જરીક ખાતર થોડું મૂકી દઈએ, કારણ કે થોડુંક ખાતર મૂકવું પડે. વધારે ખાતર પાછું મૂકવું સારું નહીં કહેવાય, કારણ કે ઘરે મક્કી ખાવાની, એટલે આપણે વધારે ખાતર સારું પણ નહીં કહેવાય. તો થોડુંક ખાતર મૂકી દઉં. તો એન્ડ સુધી વિડીયો જુઓ, બાકી બીજું તમને ઘણું કંઈક બતાવું.